નમસ્કાર તાલીમાર્થી મિત્રો, ઔદ્યોગિક તાલીમ સંસ્થા રાજકોટથી હું આશિષ ગોરવાડિયા, ઇન્સ્ટ્રક્ટર એમ્પ્લોયબિલિટી સ્કિલ્સ. આજના સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજના સેશનમાં આપણે લોકો શીખવાના છીએ તમારા સેકન્ડ યરના એમ્પ્લોયબિલિટી સ્કિલ સબ્જેક્ટમાં મોડ્યુલ 5. મોડ્યુલનું ટાઇટલ છે સસ્ટેનેબલ કરિયર, જેમાં ચેપ્ટર નંબર 4 ચેપ્ટરનું ટાઇટલ છે અપસ્કિલિંગ ફોર કરિયર ગ્રોથ. મિત્રો, અપસ્કિલિંગ એનો મતલબ થાય છે નવી કુશળતાઓ શીખવી. જો તમે તમારી કારકિર્દીમાં આગળ વધવા માંગતા હોય, તમે સતત ને સતત વિકાસ કરવા માંગતા હોય, તો નવી કુશળતાઓ શીખતા રહેવું એ ખાસ જરૂરી છે. તો આપણે અહીંયા એ સમજવા માંગીએ છીએ કે અપસ્કિલિંગ એટલે કે નવી કુશળતાઓ કેવી રીતે શીખી શકાય અને એ નવી કુશળતાઓ શીખવાથી આપણને શું ફાયદાઓ થઈ શકે. તો મિત્રો, શરૂ કરીએ અપસ્કિલિંગ ફોર કરિયર ગ્રોથ. કારકિર્દીના વિકાસ માટે નવી કુશળતાઓ શીખવી, જેને ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ અપસ્કિલિંગ, એ તમારી વર્તમાન કુશળતાને સુધારવા માટે નવી કુશળતા શીખવાની પ્રક્રિયા છે. મતલબ કે અપસ્કિલિંગ એ શું છે? તો કે આપણે અત્યારે જે કુશળતાઓ ધરાવીએ છીએ, અત્યારે આપણી પાસે જે સ્કિલ્સ છે, એ સ્કિલમાં વધારો કરીને નવી કુશળતાઓ શીખતા રહેવાની પ્રક્રિયા એને અપસ્કિલિંગ તરીકે ઓળખવામાં આવશે. જો તમને હાથના ઉપયોગથી કાર એન્જિન રિપેર કરતા આવડતું હોય અને તમે રોબોટના ઉપયોગથી કાર એન્જિન રિપેરિંગ કરવાનું શીખો, તો આનો મતલબ તમે અપસ્કિલિંગ કરી રહ્યા છો એમ કહેવાય. અપસ્કિલિંગના ઘણા બધા ફાયદાઓ છે, જેમ કે કારકિર્દીમાં વૃદ્ધિ થઈ શકે, સારી કમાણી મેળવી શકો, પ્રમોશન મેળવી શકો, નવીનતા તમે લઈ આવી શકો તમારા કાર્યક્ષેત્રમાં, અથવા તો તમે તમારા કાર્યક્ષેત્રમાં લીડર બની શકો, બીજા લોકો માટે તમે રોલ મોડેલ બની શકો. આ અપસ્કિલિંગ એટલે કે નવી કુશળતાઓ શીખવાના ફાયદાઓ છે. ઘણી કંપનીઓ ઓન ધ જોબ તાલીમ, જેને OJT એટલે કે ઓન ધ જોબ ટ્રેનિંગ તરીકે ઓળખવામાં આવે છે, આ ઓન ધ જોબ ટ્રેનિંગ આપીને અથવા તો અલગ અલગ પ્રકારના પ્રમાણપત્ર અભ્યાસક્રમો ચલાવીને કર્મચારીઓને આ નવી કુશળતાઓ શીખવા માટે એ લોકોને મદદરૂપ થાય છે. અપસ્કિલિંગના ફાયદાઓ સમજીએ તો તમારી કારકિર્દીના વિકાસ માટે પ્રયત્નશીલ રહેવા માટે અપસ્કિલિંગ કરવું એ ખાસ જરૂરી છે. હવે આપણે એની વ્યાખ્યા જોઈએ. વોટ ઇઝ અપસ્કિલિંગ? અપસ્કિલિંગ એટલે શું? તો અપસ્કિલિંગ એ તમારા વર્તમાનમાં નજીકના ભવિષ્યમાં જરૂરી નવી અને સુસંગત કુશળતાઓ પ્રાપ્ત કરવાની પ્રક્રિયા છે. મતલબ કે તમે ભવિષ્યમાં જે ધ્યેય સુધી પહોંચવા માંગો છો, એના માટે જરૂરી જે કોઈ પણ પ્રકારની તાલીમ છે, કોઈ પણ પ્રકારની સ્કિલ છે, એ સ્કિલ શીખવા માટેની પ્રક્રિયા એને આપણે અપસ્કિલિંગ તરીકે ઓળખીએ છીએ. અપસ્કિલિંગ સામાન્ય ઉદાહરણોમાં જોઈએ તો ડિજિટલ કુશળતા મેળવવી, એનાલિટિક્સ શીખવું, પરિવર્તનની સાથે કેવી રીતે ટકી રહેવું એના માટેની કુશળતા મેળવી, આ બધું જ અપસ્કિલિંગના પ્રકારો છે. આ ઉપરાંત આપણે જો અપસ્કિલિંગને ટૂંકમાં સમજવું હોય તો અપસ્કિલિંગ એ નવી કુશળતા પ્રાપ્ત કરવાની પ્રક્રિયા છે. મતલબ કે જ્યારે તમે કંઈક નવું શીખવાનો પ્રયત્ન કરો, તમે જે ફિલ્ડમાં છો એ ફિલ્ડમાં તમારી કુશળતાને વધારો કરવા માટે પ્રયત્ન કરો, તો તમે અપસ્કિલિંગ કરી રહ્યા છો એમ કહી શકાય. તો વાય અપસ્કિલિંગ એટલે કે અપસ્કિલિંગ શા માટે કરવું જોઈએ? નવી કુશળતાઓ શું કામ આપણે શીખતા રહેવું જોઈએ? તો આપણે 21મી સદીમાં જીવી રહ્યા છીએ. ઘણા કારણોસર 21મી સદી એ ઇતિહાસમાં એક ખૂબ જ અલગ સમય છે. સૌથી અગત્યનું, 21મી સદીને 3 બાબતો દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવી છે. ખૂબ જ ઝડપી તકનીકી વિકાસ થઈ રહ્યો છે. વિશ્વના તમામ ભાગોમાં ઘણા બધા લોકો માટે ઇન્ટરનેટ કનેક્ટિવિટી ઉપલબ્ધ છે અને ખાનગી ક્ષેત્ર અને ઉદ્યોગ સાહસિકતા ક્ષેત્ર એનામાં તકોનો ખૂબ જ ઝડપથી વિકાસ થઈ રહ્યો છે. તો આમ આ 3 કારણો છે કે જેને કારણે 21મી સદીમાં તમારે સતત અપડેટ રહેવું પડશે. જો તમે સતત તમારી જાતને અપડેટ નથી રાખતા, નવી કુશળતાઓ નથી શીખતા, તો 21મી સદીમાં ટકી રહેવું એ અઘરું બની જશે. તો ખૂબ જ ઝડપથી ટેકનોલોજીનો વિકાસ થઈ રહ્યો છે, ખૂબ જ ઝડપથી ઇન્ટરનેટ કનેક્ટિવિટી વધી રહી છે, ખાનગી ક્ષેત્ર અને ઉદ્યોગ સાહસિક ક્ષેત્રમાં ખૂબ જ તકોનો વિકાસ થઈ રહ્યો છે. તો આ તકોને પ્રાપ્ત કરવા માટે તમારી અંદર નવી કુશળતાઓ વિકસાવવી એ ખાસ જરૂરી છે. આ પરિબળોના પરિણામે આપણી કામ કરવાની રીતમાં મોટા ફેરફારો થયા છે. વધુમાં COVID-19ને લીધે ઘણા બધા ઉદ્યોગો એમાં પહેલાં જે રીતે કામ થતું હતું એના કરતાં હવે
અલગ રીતે કામ થઈ રહ્યું છે, એટલે કામ કરવાની રીત છે તદ્દન બદલાઈ ગઈ છે. 10 વર્ષ પહેલાંથી વિપરીત આજે કાર્યસ્થળને એવા ઉમેદવારોની જરૂર છે જે સતત પોતાનો વિકાસ કરી શકે અને ટેકનોલોજી સાથે અદ્યતન રહી શકે. આજથી 10 વર્ષ પહેલાં જે પરિસ્થિતિ હતી, જે પ્રકારે કામ થતું હતું, એના કરતાં અત્યારે કામ કરવાની પરિસ્થિતિ તદ્દન બદલાઈ ગઈ છે. અને હવે દરેક કંપની એવા જ પ્રકારના ઉમેદવારોને કામે રાખવા માગે છે કે જે સતત પરિવર્તનને સ્વીકારી શકે, સતત અપડેટ રહી શકે, સતત નવા પ્રકારની સ્કિલ શીખી શકે. ઇન્ટરનેટ એ શીખવા માટે, નવા વિચારોનું અન્વેષણ કરવા માટે, આપણું કાર્ય શેર કરવા માટે અને ઘણા બધા કામની તકો બનાવવા માટેનું શ્રેષ્ઠ માર્ગદર્શક બની શકે છે. તો ઇન્ટરનેટના માધ્યમથી તમે આવી રીતે નવા પ્રકારની કુશળતાઓ શીખી શકો, નવા વિચારોનું આદાન પ્રદાન કરી શકો, તમારી પાસે જે કુશળતા છે એ તમે બીજા લોકોની સાથે શેર પણ કરી શકો. તેથી જો આપણે આજે આપણી કારકિર્દીમાં વિકાસ કરવા માગતા હોય તો આપણે સતત આપણી જાતને નવી કુશળતાઓ શીખવા માટે તૈયાર કરવી પડશે અને આપણે કાર્યસ્થળમાં નવા ફેરફારો અને વિકાસ માટે હંમેશા તૈયાર રહેવું જોશે. તો આપણે વાત કરી કે 21મી સદીમાં આપણે સતત અપડેટ રહેવું પડશે. તો કયા પ્રકારની સ્કિલ્સ એ શીખવી આપણા માટે જરૂરી છે? તો 21st સેન્ચુરી સ્કિલ્સ એટલે કે 21મી સદીમાં આપણા માટે જરૂરી હોય એવા પ્રકારની આવડતોની વાત કરીએ તો 21મી સદીમાં જે કુશળતાઓની જરૂરિયાત છે આ કુશળતાઓને આપણે 3 શ્રેણીમાં વિભાજિત કરી શકીએ છીએ. પહેલી સ્કિલ છે એ લર્નિંગ સ્કિલ, બીજી છે લિટરસી સ્કિલ અને ત્રીજી છે લાઈફ સ્કિલ. આ 3 પ્રકારની આવડતો, આ 3 પ્રકારની કુશળતાઓ આપણી અંદર હોવી જોઈએ. દરેક કુશળતાઓમાં શું આવી શકે એના વિશે આપણે વિગતે અભ્યાસ કરીએ. સૌથી પહેલી છે લર્નિંગ સ્કિલ. લર્નિંગ સ્કિલમાં પહેલું છે ક્રિટિકલ થિંકિંગ એટલે કે રચનાત્મક રીતે સમસ્યાઓનું સમાધાન શોધવાની કુશળતા તમારી અંદર હોવી જોઈએ. કોઈ પણ સમસ્યા તમારી સામે આવે તો એ સમસ્યાથી ગભરાઈ જવાને બદલે એ સમસ્યાનું કેવી રીતે સોલ્યુશન કરી શકાય અને રચનાત્મક રીતે સોલ્યુશન મતલબ કે ઓછામાં ઓછા ખર્ચે કે ઓછામાં ઓછી તકલીફ સાથે આપણે એ સમસ્યાનું નિરાકરણ લઈ આવી શકતા હોવા જોઈએ. આ ઉપરાંત છે ક્રિએટિવિટી એટલે કે આઉટ ઓફ બોક્સ વિચારવાની કુશળતા તમારી અંદર હોવી જોઈએ. કોલેબોરેશન એટલે કે અન્ય સાથે ટીમમાં કામ કરવાની કુશળતા તમારી પાસે હોવી જોઈએ. ત્યારબાદ છે કમ્યુનિકેશન એટલે કે લોકોની સાથે અસરકારક રીતે પ્રત્યાયન કરવાની કુશળતા આપણી અંદર હોવી જોઈશે. ઇનોવેશન એટલે કંઈક નવું બનાવવાની તથા જૂની વસ્તુઓને નવી રીતે બનાવવાની ક્ષમતા એને ઇનોવેશન કહેવાય છે. તો આ ઇનોવેશન કરવાની કુશળતા પણ આપણે વિકસાવવી પડશે. ત્યારબાદ લિટરસી સ્કિલની વાત કરીએ તો ઇન્ફોર્મેશન લિટરસી એટલે કે આપણી પાસે માહિતી ઉપલબ્ધ હોવી જોઈએ. માહિતીમાં કોઈ પણ પ્રકારના તથ્યો એટલે કે ફેક્ટ, આંકડાઓ કે ડેટાઓને સમજવાની કુશળતા આપણી અંદર હોવી જોઈએ. મીડિયા લિટરસી મતલબ કે જેમાં માહિતી પ્રકાશિત થાય છે તેવા માધ્યમોને સમજવાની કુશળતા. માહિતી આપણને કઈ જગ્યાએથી પ્રાપ્ત થઈ શકે. ઘણી વખત આપણને જે માહિતીની જરૂરિયાત છે એ માહિતી ક્યાંથી ઉપલબ્ધ થશે એ જ આપણને ખબર નથી હોતી. તો એ માહિતી કઈ જગ્યાએથી ઉપલબ્ધ થઈ શકશે એના વિશે સમજવાની કુશળતા એ પણ ખાસ જરૂરી છે. ત્યારબાદ છે ટેકનોલોજી લિટરસી એટલે કે યંત્રોને કુશળતાથી વાપરવાની આવડત આપણી અંદર હોવી જોઈએ. યંત્રોનો ઉપયોગ કરવાની કુશળતા આપણે વિકસાવવી પડશે. ત્યારબાદ છે લાઈફ સ્કિલ એટલે કે જીવન જીવવા માટેની જે કુશળતાઓ છે એમાં સૌથી પહેલું છે સેલ્ફ અવેરનેસ. સેલ્ફ અવેરનેસ એટલે પોતાના વિશેની જાગૃતિ, પોતાની ક્ષમતાઓ શું છે અને પોતાની અંદર કયા પ્રકારની નબળાઈઓ છે એના વિશેની જાગૃતિ આપણી પાસે હોવી જોઈએ. ફ્લેક્સિબિલિટી એટલે પરિવર્તનશીલતા. જરૂરિયાત મુજબ દરેક પરિસ્થિતિમાં ઢળી જવાની, દરેક પરિસ્થિતિને સાનુરૂપ બનવા માટેની કુશળતા આપણી અંદર હોવી જોઈએ. લીડરશિપ એટલે કોઈ પણ લક્ષ્યને પૂર્ણ કરવા માટે નેતૃત્વ સ્વીકારવાની અને ટીમને પ્રેરણા આપવાની કુશળતા આપણે વિકસાવવી પડશે. ઇનિશિયેટિવ એટલે નવી શરૂઆત કરવાની ક્ષમતા. કોઈ પણ પ્રકારની તક તમારી સમક્ષ આવે તો એ તકને ઝડપી લેવા માટે તમારે ઇનિશિયેટિવ લેવો પડશે એટલે કે નવી શરૂઆત કરવા માટેની કુશળતા તમારી અંદર હોવી જોશે. આ ઉપરાંત છે પ્રોડક્ટિવિટી એટલે ઉત્પાદન ક્ષમતા. કાર્યક્ષમતાથી વધુને વધુ સારું કામ કરવાની કુશળતા આપણી અંદર હોવી જોઈએ. સોશિયલ સ્કિલ એટલે સમાજમાં લોકોની સાથે ટકી રહેવા માટેની, લોકોની સાથે સાનુકૂળતા સાધવા માટેની આવડત, જે પરસ્પર લાભ માટે અન્ય લોકોને મળીને નેટવર્ક તૈયાર કરવાની ક્ષમતા તમારી અંદર હોવી જોઈએ. આ ઉપરાંત એડેપ્ટેબિલિટી એટલે સાનુકૂળ બનવાની કુશળતા. પરિવર્તનો જ્યારે આવે
તો એ પરિવર્તનોની સાથે તાલમેલ સાધીને એની સાથે અનુકૂળ બનવા માટેની કુશળતા આપણી અંદર હોવી જોઈએ. નેગોશિએશન, જે ચર્ચા વિચારણા દ્વારા શ્રેષ્ઠ નિવારણ લાવવાની ક્ષમતા છે. જ્યારે કોઈ વ્યક્તિની સાથે તકરાર થાય અથવા તો કોઈ વ્યક્તિની સાથે વિચારોનો ભેદ ઉદ્ભવે તો આ વિચારભેદ, જેને મતભેદ તરીકે ઓળખવામાં આવે છે, આ પ્રકારના મતભેદની અંદર એની સાથે વાતચીત કરીને સોલ્યુશન લઈ આવીને બંને પક્ષે ફાયદાકારક હોય એવા પ્રકારનું સોલ્યુશન લઈ આવવાની ક્ષમતા, એને નેગોશિએશન સ્કિલ કહેવાય છે. આ ઉપરાંત છે રિઝિલિયન્સ. રિઝિલિયન્સ એટલે સહનશીલતા. પડકારો કે સમસ્યાઓનો સામનો કરવાની, પડકારો સહન કરવાની ક્ષમતા, એને રિઝિલિયન્સ તરીકે ઓળખવામાં આવે છે. આમ ઘણા બધા લોકો એવા હોય છે કે એની સામે આવી કોઈ પણ પ્રકારની ચેલેન્જ આવે, આવા કોઈ પણ પ્રકારની સમસ્યાઓ આવે તો એ સમસ્યાઓથી ગભરાઈ જાય છે અને એનું દિમાગ છે એ કામ કરતું બંધ થઈ જાય છે. તો એનો મતલબ એમ કે એની અંદર રિઝિલિયન્સ ઓછું છે, એટલે કે એને સહનશીલતા ઓછી છે. તો આ સહનશીલતા વિકસાવવી પડશે અને પડકારોની સામે લડવા માટેની તૈયારી રાખવી પડશે. તો એ 21st સેન્ચુરી સ્કિલમાં ખાસ જરૂરી છે. ત્યારબાદ આપણે વાત કરીએ બેનિફિટ્સ ઓફ અપસ્કિલિંગ, મતલબ કે સતત આ નવી કુશળતાઓ શીખતા રહેવાથી આપણને શું ફાયદો થઈ શકે. તો સૌથી પહેલો ફાયદો એ છે કે અપસ્કિલિંગ યોગ્યતામાં વધારો કરે છે અને ત્યાંથી નોકરીની સુરક્ષાની ખાતરી આપે છે. મતલબ કે જો તમે સતત નવી કુશળતાઓ શીખતા રહો છો તો તમારી યોગ્યતામાં વધારો થાય છે અને તમે જે જગ્યાએ નોકરી કરી રહ્યા છો એ જગ્યાએ તમે લાંબા સમય સુધી ટકી શકશો, કારણ કે કંપનીને પણ એવા જ ઉમેદવારોની જરૂર છે કે જે સતત કંઈક નવું શીખી રહ્યા હોય. એનાથી કંપનીને પણ ફાયદો થશે, તો તમને નોકરીમાંથી એ કાઢી નહીં મૂકે, તમને લાંબા સમય સુધી નોકરીમાં સાચવી રાખશે. ત્યારબાદ અપસ્કિલિંગ રોજગારીની તકોમાં વધારો કરે છે અને સાથે સાથે ઉમેદવારના મનોબળમાં પણ વધારો થાય છે. કર્મચારીઓને મેનેજમેન્ટની ભૂમિકાઓ નિભાવવાની તેમજ બઢતી મેળવવાની તક પણ મળી શકે છે. આ ઉપરાંત અપસ્કિલિંગ કરવાથી વધારાના લાભો સાથે નવી તકો પણ તમારી સામે ઉપસ્થિત થાય છે. નવી તકોના દ્વાર તમારી સામે ખુલે છે અને આ રીતે કરીને તમે નવી તકો પ્રાપ્ત કરી અને તમારી કારકિર્દીમાં વિકાસ કરી શકો છો. આ ઉપરાંત તે બદલાતી નોકરીના દ્રષ્ટિકોણ સાથે નવી શક્યતાઓના દ્વાર પણ તમારા માટે ખોલી આપે છે. મતલબ કે તમે અત્યારે જે ક્ષેત્રમાં કામ કરી રહ્યા છો એના કરતાં કંઈક નવું શીખશો, અલગ પ્રકારની સ્કિલ તમારી અંદર ડેવલપ કરશો તો તમારી સામે નવી શક્યતાઓના દ્વાર ખુલ્લા થઈ જશે. આ ઉપરાંત અપસ્કિલિંગ કરવાથી આત્મવિશ્વાસમાં પણ વધારો થાય છે. અપસ્કિલિંગથી કર્મચારીઓ પરિવર્તનને ઝડપથી સ્વીકારી શકે છે. અપસ્કિલિંગથી કર્મચારીની ઉત્પાદકતામાં પણ વધારો થઈ શકે છે. આ ઉપરાંત અપસ્કિલિંગથી કારકિર્દીના નવા દ્વારો ખુલી શકે છે. તો આ બધા અપસ્કિલિંગના ફાયદાઓ છે. હવે આપણે વાત કરીએ ડિફરન્સ બિટવીન અપસ્કિલિંગ એન્ડ રીસ્કિલિંગ. મતલબ બે અલગ અલગ શબ્દો છે. અપસ્કિલિંગ કરવું એટલે શું અને રીસ્કિલિંગ કરવું એટલે શું. આ બંનેની વચ્ચે શું તફાવત છે એ આપણે સમજી લઈએ. સૌથી પહેલા અપસ્કિલિંગ એટલે શું, તો કે નવી કુશળતા શીખવાની જે પ્રક્રિયા છે અથવા તો કાર્યકરોને નવી કુશળતા શીખવવાની પ્રક્રિયા છે એને અપસ્કિલિંગ કર્યું છે એમ કહેવાય. ઉદાહરણ તરીકે એક સુથાર અત્યાર સુધી કરવતથી લાકડા કાપતો હતો, પરંતુ હવે એ ઇલેક્ટ્રિક કરવતનો ઉપયોગ કરીને લાકડા કાપવાનું શીખી જાય તો એ અપસ્કિલિંગ કરી રહ્યો છે એમ કહેવાય. અત્યાર સુધી એ જે ફિલ્ડમાં છે એ જ ફિલ્ડમાં કંઈક નવું શીખી રહ્યો છે, નવી ટેકનોલોજી અપનાવી રહ્યો છે, તો એ નવી ટેકનોલોજી શીખવાની પ્રક્રિયા છે એને અપસ્કિલિંગ તરીકે ઓળખવામાં આવશે. જ્યારે રીસ્કિલિંગની વાત કરીએ તો નવી કુશળતા શીખવાની પ્રક્રિયા જેથી તમે કોઈ અલગ કામ કરી શકો. અત્યાર સુધી તમે જે ફિલ્ડમાં છો એ ફિલ્ડ કરતાં અલગ પ્રકારનું કામ તમે જ્યારે શીખો છો તો એ રીસ્કિલિંગ થયું છે એમ કહેવાય. જ્યારે કોઈ વ્યક્તિ જુદા પ્રકારની નોકરી મેળવવા માંગતો હોય તો એ વ્યક્તિને આપવામાં આવતી તાલીમ અથવા એ વ્યક્તિ જે તદ્દન જુદા પ્રકારની તાલીમ મેળવે છે એ તાલીમને રીસ્કિલિંગ તરીકે ઓળખવામાં આવશે. સંપૂર્ણ નવા પ્રકારનું કાર્ય કરવા માટે સંપૂર્ણ નવી કુશળતાનો અભ્યાસ કરવાની પ્રક્રિયા છે એને રીસ્કિલિંગ તરીકે ઓળખવામાં આવશે. ઉદાહરણથી આપણે સમજીએ તો વધારે ખ્યાલ આવશે. એક ઇલેક્ટ્રિશિયન છે જેનું કામ શું છે, તો કે ઇલેક્ટ્રિસિટીને લગતા કંઈ પણ પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન કરવાનું કામ છે. હવે એ વ્યક્તિ વેલ્ડિંગનું કામ શીખે છે તો તમે જોઈ શકો છો કે તદ્દન નવું ફિલ્ડ છે. ઇલેક્ટ્રિશિયનનું કામ એ વાયરિંગનું અને ઇલેક્ટ્રિસિટીને લગતું કામકાજ છે, પરંતુ વેલ્ડિંગનું કામ એના ફિલ્ડનું નથી.
એ અલગ ફિલ્ડમાં જઈને પોતાની આવડતમાં વધારો કરી રહ્યો છે. તો ઇલેક્ટ્રિશિયન હોવા છતાંય એ વેલ્ડિંગ શીખે છે. તો એનો મતલબ એવો થયો કે તદ્દન નવા પ્રકારની કુશળતા પ્રાપ્ત કરવા માટેની કોશિશ કરી રહ્યો છે. તો અહીંયા એ રીસ્કિલિંગ થયું છે એમ કહેવાય. તો હવે એકદમ સરળ ભાષામાં સમજીએ તો અપસ્કિલિંગ એટલે તમે જે ક્ષેત્રમાં છો, તમે જે ફિલ્ડમાં છો, એ જ ફિલ્ડમાં નવા પ્રકારનું કામ શીખવાની, એ જ ફિલ્ડમાં નવા પ્રકારની કુશળતા મેળવવાની પ્રક્રિયા એને અપસ્કિલિંગ કહી શકાય. જ્યારે રીસ્કિલિંગ એટલે તદ્દન નવા ક્ષેત્રમાં કુશળતા મેળવવાની પ્રક્રિયા એને રીસ્કિલિંગ કહી શકાય. ઇલેક્ટ્રિશિયન એ વેલ્ડિંગ કામ શીખે છે તો એ રીસ્કિલિંગ થયું કહેવાય. પરંતુ એ જ ઇલેક્ટ્રિશિયન જો પોતાના જ ફિલ્ડની અંદર નવી ટેકનોલોજી શીખે તો એ અપસ્કિલિંગ થયું છે એમ કહેવાય. ત્યારબાદ આપણે બેનિફિટ્સ ઓફ રીસ્કિલિંગ એટલે કે આ નવી કુશળતા પ્રાપ્ત કરવાની શું ફાયદો થઈ શકે એના વિશેની વાત કરીએ. તો રીસ્કિલિંગથી નવા ક્ષેત્રમાં કુશળતા વિકસાવી શકાય છે. રીસ્કિલિંગથી રોજગારીની તકોમાં પણ વધારો થઈ શકે છે. રીસ્કિલિંગથી કુશળતામાં વધારો થવાથી આવકના નવા સ્ત્રોત પણ ઊભા થઈ શકે છે. કારણ કે તમે નવી કુશળતા વિકસાવી રહ્યા છો તો તમે નવું કામ કરશો, અને નવું કામ કરશો તો તેમાં તમારી આવક છે એનો વધારો થઈ શકશે. રીસ્કિલિંગથી આત્મવિશ્વાસમાં વધારો થઈ શકે છે. રીસ્કિલિંગથી કર્મચારીઓનું કામ કરવાનો ઉત્સાહ વધે છે અને તેમનું મનોબળ જળવાઈ રહે છે. તો આ પ્રમાણે અપસ્કિલિંગ કે રીસ્કિલિંગ કરીને તમે તમારી કારકિર્દીમાં વિકાસ કરી શકો છો, નવી નવી તકો તમે પ્રાપ્ત કરી શકો છો અને તમારી આવકમાં પણ તમે વધારો કરી શકો છો. થેન્ક યુ.